ફરી એકવાર વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તાર બાદ પાનકોર નાકામાં આગની ઘટના બની છે। ખાડિયા વિસ્તારમાં સૂરજમુખી પ્લાઝામાં આગ લાગી। સોની વેપારીઓના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની। ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાના સ્થાનિકોએ દાવા કર્યા છે। ફાયર વિભાગની 4 થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। અમદાવાદના વધુ એક વિસ્તારમાં આજે આગની ઘટના સામે આવી છે। ત્યારે આ ખાડિયાના આ દ્રશ્યો છે કે જ્યાં જે પાનકોર નાકા નજીક આવેલું જે સૂરજમુખી પ્લાઝા છે તેમાં બપોરના અંદાજિત 2:55 વાગ્યા આસપાસ છે તે આગની ઘટના છે તે બની હતી ને અહીં મોટા ભાગે જે તમે આ પ્લાઝા વિસ્તાર જોઈ રહ્યા છો તેમાં સોનીની જે ગોડાઉનો હોય છે, સોની વેપારીનો ગોડાઉન તે રહેલા છે અને કેટલાક લોકો છે તેમણે એ વાત પણ કરી છે કે જે ગેસની બોટલો છે તેમાં પણ બ્લાસ્ટ થયા છે। હાલ ફાયર વિભાગ દ્વારા 4 થી વધુ ગાડીઓ રાખી અને આગ ઉપર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યું છે અને કુલિંગ સહિતની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક અહીંના વેપારી છે તેમની સાથે વાત કરશું। કાકા, કઈ પ્રકારે આગની ઘટના બની? 55 3:05 મારી દુકાનમાં હું મારો સન બેઠા હતા અને એકદમ અચાનક ત્યાંથી ધુમાડાના ગોટા જેવો પડે। પછી થોડીક વાર બ્લાસ્ટ થયો, જ્યારે કે ગેસના બાટલા ફાટતા હોય એના પછી આગ લાગી। પછી થોડે ધીમે ધીમે આગ બધી પરત વિસરતી ગઈ અને આગે બહુ વિશાળ રૂપ લઈ લીધું। આ તો ટાઈમસર મ્યુનિસિપાલિટીના ફાયર બ્રિગેડના જવાનો આવી ગયા તો બહુ મોટી હોનારત થતાં બચી ગઈ। મેં તો બહુ મોટી જાનહાની થતી, બાકી નુકસાન ઘણું બધું થયું છે। લાખો રૂપિયાનો માલ ઉપર લોકો સોની બજારના જે બધા કામ કરતા હોય એ બધા છે, તો અંદર હકીકત શું છે તો હવે આ બધી ખાડે પડે પછી જ ખબર પડે આપણને। આ બધું જે ચાલે છે ઉપર એ કાયદેસર છે કે? સાહેબ, એનો અનુભવ આપણો નથી, અમારી નીચેની દુકાનો છે। હવે ઉપર કાયદેસર ચાલે શું છે તો પ્રશાસનના વગર તો ચાલે નહીં સાહેબ, એટલે બધું કાયદેસર હોવું જોઈએ એમ એવું। બાકી આપણને એટલો તો આઈડિયા નથી એનો। કોઈ જાનહાનિ થઈ છે ખરા? હવે એ તો આ બધું જ્યારે લાગે ત્યારે હજી સુધી ફાયર બ્રિગેડના જવાનો બહુ સારી એવી મહેનત કરી છે। એ લોકોએ દોડામ દોડી ખાસી બધી ગાડીઓ, એક તો ફાયર જવાન તે હાથી બાટલો વાગતા એક નાનું મોટી ઈજા બી થઈ ભાઈને, એ છતાં એમનું કામગીરી ચાલુ રાખી છે। પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડ જવાનોનો બહુ સારો સાથ સહકાર મળે છે અને એમની ખૂબ સારી મહેનતથી બહુ મોટી એવી દુર્ઘટના થતાં બચી ગઈ છે। ઉપરથી તો આ એક ગીચ વિસ્તાર છે તે છે અને ખાસ કરીને ફાયરના જે ટેન્ડરો છે, ફાયર બ્રિગેડના જે ગાડીઓ છે તેમને અહીં આવતા પણ અગવડ પડી છે ને ખૂબ જ ગીચતાવાળો વિસ્તાર છે, જેને કારણે આ આગ ઉપર અત્યારે છે તે કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે ને હાલ કુલિંગની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે વાત છે કે સોની જે વેપારીઓ છે તેમના અહીં ગોડાઉન ઉપર રહેલા છે ને તેમાં મોટી સંખ્યામાં છે તે ગેસની બોટલો પણ રહેલી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। ત્યારે જે આગની ઘટના બની તેમાં આજે પણ છે જે પ્રકારે જીવરાજમાં વસ્તુ સામે આવી હતી કે ગેસની બોટલો છે તે બ્લાસ્ટ થઈ, એ જ પ્રકારનો ઘટનાક્રમ આજે થયો હોવાની વાત પણ સામે આવી રહી છે। ત્યારે હાલ તો ફાયર વિભાગ દ્વારા છે તે આગ ઉપર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે અને અત્યારે કુલિંગની જે પ્રક્રિયા છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રીતેશ સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।